સુરતના બહુચર્ચિત એવા સતીશ મરાઠા હત્યા કેસમાં હવે જેમ જેમ તપાસના દિવસો આગળ વધી રહ્યા છે એવા પોલીસને મોટા ખુલાસા સામે આવી રહ્યા છે, જેને સાંભળતા પોલીસ હવે ખુદ સ્તબ્ધ થઈ ગઈ છે. શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. સુરતમાંથી જે હત્યાકાંડ સામે આવ્યો અને જેમ જેમ હવે આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે, ત્યારે હત્યામાં કોઈ સામાન્ય આવેશમાં આવીને નહીં, પરંતુ પૂર્વ આયોજિત અને અત્યંત પ્રોફેશનલ ઢબે આ હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો છે. આ હત્યાકાંડના તાર સીધા જેલની દિવાલો પાછળ જોડાયેલા હોવાનું સામે આવ્યું. ગઈકાલે ભેસ્તાન પોલીસે આ સમગ્ર હત્યાકાંડના માસ્ટરમાઇન્ડ એવા રાહુલ મંડલને સુરત કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટ પરિસરમાં ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે જ્યારે તેને લાવવામાં આવ્યો, ત્યારે પોલીસ પાસે તમામ જે તપાસના જે અનેક એવા સવાલો હતા કે જેને જવાબો મેળવવા રિમાન્ડની અત્યંત આવશ્યકતા પોલીસની સમય હતી. પોલીસે કોર્ટ સમક્ષ ધારદાર દલીલો કરી અને આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નામદાર કોર્ટે આરોપી રાહુલ મંડલના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. હવે આ 4 દિવસમાં પોલીસ કયા શખ્સો પરથી પડદો ઉઠાવશે તે ખૂબ જ જોવું અગત્યનું બની રહેશે, કેમ કે આ કેસ અત્યંત જોવા જઈએ તો જે સુરતની કાયદો વ્યવસ્થાની સ્થિતિને જવાબ આપી રહ્યો છે. આ કેસનો સૌથી મોટો અને ગંભીર ખુલાસો એ છે કે સતીશ મરાઠાની મોતને ઘાટ ઉતારવાનું આખું કાવતરું સુરતની અત્યંત સુરક્ષિત ગણાતી એવી લાજપોર જેલની બેરેકમાંથી ઘડવામાં આવ્યું. પોલીસની અત્યાર સુધીની તપાસમાં એ વાત તો સ્પષ્ટ થઈ ચૂકી છે કે મુખ્ય સૂત્રધાર રાહુલ મંડલે લાજપોર જેલમાં બેઠા જ આ સમગ્ર ગેમ પ્લાન આખો તૈયાર કર્યો હતો. અને અહીંયા સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે જેલ જેવી સુરક્ષિત જગ્યાએ એક ગુનેગાર બહાર પોતાના સાગરીતોનો સંપર્ક કેવી રીતે કરી શકે? શું જેલમાં મોબાઈલ ફોનનો ઉપયોગ થઈ રહ્યો છે કે પછી મુલાકાતીઓના મારફતે હત્યાના આદેશો કોડવર્ડની ભાષામાં જે છે બહાર પહોંચાડવામાં આવ્યા છે? પોલીસ હવે એ દિશામાં સઘન તપાસ કરી રહી છે કે રાહુલ મંડલે જેલમાંથી કોની સાથે સંપર્ક કર્યો અને હત્યાનું કાવતરું ઘડવામાં જેલની અંદરથી કોણે તેની મદદ કરી હતી. કેમ કે આ એક જ ખુલાસાએ જેલ પ્રશાસનની સુરક્ષા વ્યવસ્થા સામે ઘણા મોટા સવાલો અહીંયા ઊભા કરી દીધા છે. માસ્ટરમાઇન્ડે કાવતરું તો જેલમાં ઘડ્યું, પરંતુ તેને જમીન પર અંજામ આપવા માટે બહાર એક એવા મોહરાની જરૂર હતી અને તે તેના ઈશારા પર કામ કરી શકે. અને આ કામની પસંદગી કરવામાં આવી કેતન ઉર્ફ સનીની. પોલીસ તપાસમાં હકીકત સામે આવી કે રાહુલ મંડલે પોતાના જ વિશ્વાસુ સાગરીત કેતન ઉર્ફ સન્ની પાસે આ પૂરા હત્યાકાંડને પાર પડાવ્યો હતો. સની માત્ર એક જોવા જઈએ તો એક ભરો નહોતો, પરંતુ આખી ગેમનો દોરી સંચાર અને લાજપુર જેલમાંથી રાહુલ મંડલના હાથ થયો હતો. હવે 4 દિવસના જે કસ્ટોડિયલ રિમાન્ડ દરમિયાન પોલીસ એ જાણવાનો પ્રયત્ન કરશે કે રાહુલ અને સની વચ્ચે છેલ્લે ક્યારે વાતચીત થઈ હતી, હત્યાનું ફાઇનલ પ્લાનિંગ કયા દિવસે નક્કી કરવામાં આવ્યું, આ બંને સિવાય આ ગુનાહિત ષડયંત્રમાં બીજા કયા લોકોના હાથ છે. પોલીસે તમામ કડીઓને જોડવાનો અત્યારે પ્રયત્ન કરી રહી છે અને જેલની બેરેકથી શરૂ થયેલી આ હત્યા ત્યાં ક્યાં સુધી છેક આખો અંજામ આપ્યો એના પર આખો જે છે પડદો આગળના દિવસોમાં ઉઠશે. આ હત્યા માત્ર ઘાતક હથિયારોથી નહીં, પરંતુ તેમાં આધુનિક ટેકનોલોજીનો પણ પૂરેપૂરો ઉપયોગ કરવામાં આવ્યો છે. તપાસમાં જેમ નવા વિગતો સામે આવી રહી છે, નવી પૂછતાછો કરવામાં આવી રહી છે, તેમ GPS લોકેશન ડિવાઇસ, જી હા, સતીશ મરાઠાની હિલચાલ પર આ લોકો સતત લોકેશન ટ્રેસ કરી રહ્યા હતા. 24 કલાક નજર રાખવામાં આવતી હતી. આરોપીઓને તેમની ગાડીમાં એક ગુપ્ત GPS લોકેશન ડિવાઇસ જે છે ફિટ કરાવી દીધું. અને આ કોઈ સામાન્ય ગુનેગારનું કામ નથી. આ દર્શાવે છે કે સતીશ મરાઠાની રેકી કેટલાક હાઈ પ્રોફાઇલ લેવલ પર કરવામાં આવતી હતી. ગાડી ક્યાં જાય છે, ક્યાં ઊભી રહે છે, સતીશ કયા સમયે ક્યાં હોય છે, કોને મળે છે, આ તમામ પળની માહિતી સીધી હત્યારાઓના હાથમાં પહોંચી રહી હતી. અને જે દિવસે સતીશની હત્યા કરવામાં આવી એ દિવસે સતીશ તેની મહિલા મિત્ર સાથે કારમાં બેઠો હતો, એ જગ્યાએ હતો, અને ત્યાં અચાનક આવા 8 થી 10 લોકો આવી પહોંચે છે. એટલે કે ક્યાંક ને ક્યાંક આખું આ જે માસ્ટર પ્લાનિંગ છે એના પર પોલીસ હવે તપાસ કરી રહી છે. પોલીસ હવે એ જાણવામાં મથામણ કરી રહી છે કે સતીશની ગાડી સુધી પહોંચીને GPS ડિવાઇસ કોણે લગાવ્યું, આ ડિવાઇસ માર્કેટમાંથી કોણે કયા નામે ખરીદ્યું હતું, અને સૌથી મોટો સવાલ તેની લાઈવ લોકેશન માહિતી કોના મોબાઈલ કે કયા સિસ્ટમ પર મોનિટર કરવામાં આવતી હતી. આગામી 4 દિવસ સુરત પોલીસ માટે આ કેસની દિશા નક્કી કરવા ખૂબ જ નિર્ણાયક સાબિત થવાના છે. ભેસ્તાન પોલીસ હવે આરોપી રાહુલ મંડલની આખરી પૂછપરછ કરશે અને જેલમાંથી થયેલા સંપર્કોની કડીઓ, કેતન ઉર્ફ સન્નીની ચોક્કસ ભૂમિકા, GPS ડિવાઇસ લગાવવાનું ટેકનિકલ અને નેટવર્ક, આ આખા હત્યા પાછળનો મુખ્ય હેતુ કે જૂની અદાવત, આ તમામ મુદ્દાઓ પર અત્યંત ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે.
સતીશ મરાઠા હત્યાકાંડે શહેરમાં ગુનેગારોના વધતા વ્યાપ પર સવાલો ઉઠાવ્યા છે, ત્યારે પોલીસની એ જ કોશિશ રહેશે કે ગુનામાં સંડોવાયેલા નાનાથી નાના સાગરીતને લઈ તમામ મોટા માથાઓને કાયદાના સકંજામાં લાવીને એક દાખલારૂપ સજા આપવામાં આવે. જોવાનું આગામી દિવસોમાં રહેશે કે આ કેસમાં હજી પણ કયા નવા ખુલાસા થાય છે. તમને શું લાગે છે કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.